સુરત શહેરમાં વાહન ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત છે અને જો કોઈ વાહન ચાલક હેલ્મેટ વિના નીકળે તો પોલીસ જવાનો તેમને તરત જ રોકીને દંડ ફટકારે છે, પરંતુ પિકઅપ ટાઈમ દરમિયાન જ્યારે ટ્રાફિક સૌથી વધુ હોય છે ત્યારે ટ્રાફિક કાબૂમાં રાખવા માટે ખડે પગે રહેવાની જગ્યાએ પોલીસ જવાનો અને મહિલા ટીઆરબી કર્મીઓ બ્રિજની નીચે મોબાઈલ પર વ્યસ્ત હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। સુરત શહેરમાં વાહન ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત છે અને જો કોઈ વાહન ચાલક હેલ્મેટ વિના નીકળે તો પોલીસ જવાનો તેમને તરત જ રોકીને દંડ ફટકારે છે, પરંતુ પિકઅપ ટાઈમ દરમિયાન જ્યારે ટ્રાફિક સૌથી વધુ હોય છે ત્યારે ટ્રાફિકને કાબુ રાખવા માટે ખડે પગે રહેવાની જગ્યાએ પોલીસ જવાનો અને મહિલા ટીઆરબી કર્મીઓ બ્રિજની નીચે મોબાઈલ પર વ્યસ્ત હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। સુરત ટ્રાફિક પોલીસ રિજિયન 2 ની હદમાં આવેલા પૂર્ણા કેનાલ રોડ રેસમાં ચોકડી પર સાંજના સમયે 6 થી 8 વાગ્યા સુધીમાં ટ્રાફિકનો ભારે વકરો રહે છે, ત્યારે આવા સમયે ટ્રાફિક વ્યવસ્થાને સંભાળવી પોલીસની મુખ્ય જવાબદારી છે, પણ આ સમયે પોલીસ જવાનો પોતાનું કામ છોડીને મોબાઈલમાં વ્યસ્ત રહેતા હોય છે, ત્યારે આ દ્રશ્યો કેમેરામાં કેદ થતા જ રાહદારીઓમાં આક્રોશ છવાયો છે। એક બાજુ સામાન્ય લોકોને ટ્રાફિકના નિયમો માટે દંડ કરવામાં આવે છે અને બીજી બાજુ ટ્રાફિક વ્યવસ્થાને જાળવી રાખવાને બદલે જવાનો પોતે જ બેદરકાર હોય તો આ બેવડી નીતિ કેવી રીતે યોગ્ય કહેવાય? બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।